સભ્યતાથી વર્તન કરવાનું, તુકારો નહીં કરવાનો. ઉકારો નથી કર્યો તમે આ છે મારી પાસે વિડિયો. હા કાઈ વાંધો નહીં. મારી પાસે વિડિયો છે એટલે સભ્યતાથી વર્તન કરવાનું. બોલ ઉતારો વિડિયો. હા વાંધો નહીં. તુકારો ન કરો, હું તુકારો કરી લઈશ પછી ઇજ્જત વગર ના થઈ જાઓ. તુકારો નહીં. ઉકારો પહેલા તે કરવાનું ચાલુ કર્યું છે. જો હજી તમે સમજાઈ ગયો સાહેબ. બોલ સભ્યતાથી વર્તન કરો, તમને કહી દઉં છું. હા બોલો. અહીંયા છે ને મેં તમને બતાવ્યું ને અંદર દારૂની કોથળીઓ છે. આ સામાજિક કાર્યકર છે નરેશ વાળા. હા આ બીએસ કલસરિયા છે. એક આ બીએસ કલસરિયા આપને તુકારા ઉકારા કરે છે. નેમ પ્લેટ લાગેલી છે. સાહેબ. વાંધો નહીં બોલ. જય ભીમ. હવે આ તમે જે વિડીયો જોયો ને એ વિડીયો ભાવેશ કલસરિયા અમરેલી આરટીઓ અધિકારી. હવે આપણે એની કચેરીમાં જે દારૂ પડ્યો હતો એ જે ખાલી દારૂની બોટલો પડી હતી અને આપને માહિતી મળી એટલે આપણે એ ભાઈને પૂછવા ગયા અને ભાઈ સીધા આપણે તુકારા હુકારા કરવા માંડ્યા એટલે આપણે લાઈવ થવાની ફરજ પડી. બાકી તો આપણે વિડીયો બનાવી અને એને રજૂઆત જ કરવાની હતી કે સાહેબ તમારી કચેરીની અંદર આ ખાલી દારૂની ખાલી બોટલો ક્યાંથી આવી. હવે એ વ્યક્તિ જે એને ફોન કરે છે ને એ અધિકારીને એ એવું કહે છે કે 10 વર્ષ પહેલાં 12 વર્ષ પહેલાં જૂની ગાડીઓ પડી હતી ને એમાં દારૂની બોટલો પડી હતી. પણ ભાઈ તો તમારે જવાબ તો દેવો પડે ને. તમે સીધા કોઈ આપણે શાળા બનાવીનો વ્યવહાર હોય એવી રીતે તમે સીધા તુકારા ઉકારા કરવા મળો છો એ વ્યાજબી નથી. એટલે તમે તમારું જે કાંઈ છે ને એ બચાવવાની કોશિશ કરો છો. જો તમે અધિકારી હો, તમને તમારી સત્તાનું ભાન હોય, તમે ક્યાં હોદ્દા ઉપર બેઠા છો, જો તમને એ એટલું ભાન હોય ને તો તમે કોઈ પણ અરજદાર આવે, કોઈ પણ ફરિયાદી આવે ને તમે વ્યવસ્થિત ભાષામાં સમજાવો. તમે ગાંડાની જેમ બોલો દારૂડીઓ જેમ વર્તન કરતો હોય ને એમ તમે વર્તન ન કરવા મળો. એટલે આ વિડીયો જોવો એ આપને તુકારા હુકારા કરે છે એટલે આ બધો બનાવ બન્યો છે. જો તુકારા ન કર્યા હોત તો આ કોઈ બનાવ બનવાનો નહોતો. આ વિડીયોને બને એટલો શેર કરો અને આમની અંદર આ કલસરિયાના હું નંબર નાખું છું. આનું નામ છે ભાવેશ કલસરિયા. એનો નંબર નાખું છું. એને ફોન કરીને પૂછો કે કોઈ સામાજિક આગેવાન આવે, કોઈ મીડિયા સેલનો વ્યક્તિ આવે જે કવરેજ કરવા જાય તો તમે એને ખોટી ફરજ રૂકાવટની ફરિયાદ કરી અને ફસાવી દો. આ કેટલું વ્યાજબી છે. એટલે સર્વ સમાજના લોકોને હું વિનંતી કરું છું કે આ કલસરિયાને પૂછો કે સામાજિક આગેવાનોને ફસાવવા, કોઈ મીડિયા સેલના વ્યક્તિને તમારો ફસાવો, તમારો આ ધંધો તમે બનાવી દીધો છે. તમને આવા તો ક્યાં રાજકીય આકાઓના માથે હાથ છે કે તમે કોઈ સામાજિક કાર્યકર, જાગૃત નાગરિક તમને ફરિયાદ કરવા આવે, તમારી કચેરીની અંદર કોઈ અનલીગલી વેપલો પડ્યો હોય તો એ તમારી નજરે તમને તમારી નજરની સામે લાવે તો તમે એને ફરજ રૂકાવટની ફરિયાદમાં ફસાવી દો. આ કેટલું વ્યાજબી છે. જે લોકો નિષ્ઠાવાન હોય, જે લોકો આ દેશની અંદરથી ગંદકી દૂર કરવા માગતા હોય એ લોકો આ વ્યક્તિને ફોન કરીને પૂછો કે તમે આ ફરજ રૂકાવટની ફરિયાદ કરી તો નરેશભાઈ હું તમારી કોઈ ફરજમાં રૂકાવટ કરી છે, તમારી ઓફિસની અંદર આવીને તમારો કાસલો પકડ્યો છે, તમારી જે કામગીરી છે એની ઉપર એમાં અડચણરૂપ થયા હતા, તમારા કાળા કરતૂતો હતા ને એ બહાર પાડવા નરેશવાળાની આવ્યો હતો. તમારી ફરજમાં રૂકાવટ કરવા નહોતો આવ્યો. પણ એ તો આપણે એને કાયદાની ભાષામાં જવાબ આપશું. પણ આ વિડીયો તમે બને એટલો શેર કરો અને આ વિડીયો ફરીવાર જોવો. આપણે એ ક્યાં ટોન્ટમાં આપણા તુકારા ઉકારા કરે છે અને આને ફોન કરો. બને એટલા લોકો ફોન કરો જેથી કરી એને કાયદાનું ભાન થાય અને એના પદનું ભાન થાય. જય ભીમ, જય સંવિધાન. સભ્યતાથી વર્તન કરવાનું, તુકારો નહીં કરવાનો. ઉકારો નથી કર્યો તમે આ છે મારી પાસે વિડીયો. હા કાઈ વાંધો નહીં. મારી પાસે વિડીયો છે એટલે સભ્યતાથી વર્તન કરવાનું. બોલ ઉતારો વિડીયો. હા વાંધો નહીં. તુકારો ન કરો, હું તુકારો કરી લઈશ પછી ઇજ્જત વગર ના થઈ જાઓ. તુકારો નહીં. ઉકારો પહેલા તે કરવાનું ચાલુ કર્યું છે. જો હજી તમે સમજાઈ ગયો સાહેબ. બોલ સભ્યતાથી વર્તન કરો, તમને કહી દઉં છું. હા બોલો. અહીંયા છે ને મેં તમને બતાવ્યું ને અંદર દારૂની કોથળીઓ છે. આ સામાજિક કાર્યકર છે નરેશ વાળા. હા આ બીએસ કલસરિયા છે. આ બીએસ કલસરિયા આપને તુકારા ઉકારા કરે છે. નેમ પ્લેટ લાગેલી છે. વાંધો નહીં બોલ.